રાજકોટના ઉપલેટામાં વહેલી સવારે તસ્કરો ત્રાટકી ગયા અને સોના, ચાંદી, રોકડ સહિતની તસ્કરી કરી ગયા. ઉપલેટા શહેરમાં કોલકી રોડ પર રેલવે કર્મચારીના ઘર સહિતના અલગ-અલગ સોસાયટીના 4 જેટલા મકાનોમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકી ગયા અને સોના, ચાંદી, રોકડ સહિતની તસ્કરી કરી ગયા હોવાનું સામે આવ્યું. ઉપલેટા કોલકી રોડ પર આવેલ લાભ શુભ એપાર્ટમેન્ટ પાછળ મંદિરની સામે આવેલ સોસાયટીમાં મકાનને ટાર્ગેટ બનાવવામાં આવ્યો. 2 તસ્કરો એક મોટર સાયકલમાં આવ્યા હોવાનું અને અલગ-અલગ 4 જેટલા મકાનોમાં તસ્કરી કરવા ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે. તસ્કરીનો ભોગ બનનાર એક રેલવે કર્મચારી દ્વારા તસ્કરીની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા.